જો તમે રોજ પ્રોટીનના નામ પર પનીર ખાતા હોય તો ચેતી જજો। શું તમને ખબર છે તમે જે પનીર ખાઈ રહ્યા છો તે સાચું છે કે નકલી? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। આજકાલ તમે જોયું હશે કે નકલી પનીરના જથ્થા પકડાઈ રહ્યા છે અને લોકોની હેલ્થ સાથે કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યું છે। આ બધું થતા જોઈ સરકારે રેસ્ટોરન્ટ માટે એક બોર્ડ ફરજિયાત કર્યું છે। હવે દરેક હોટલ અને રેસ્ટોરન્ટને સ્પષ્ટ લખવું પડશે કે તેઓ સાચું પનીર વાપરે છે કે એનાલોગ પનીર, જેથી ગ્રાહકોને સાચી માહિતી મળે, તમે શું ખાઈ રહ્યા છો તેની ખબર પડે અને આરોગ્ય માટેનું જોખમ ઓછું થાય। કારણ કે એનાલોગ પનીરમાં સેચ્યુરેટેડ ફેટ વધુ હોય છે, જે લાંબા ગાળે હાર્ટ અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓને વધારી શકે છે। હવે તમને વિચાર આવતો હશે કે આ એનાલોગ પનીર શું છે? તો સૌપ્રથમ સમજીએ કે આ એનાલોગ પનીર શું છે। એનાલોગ પનીર એટલે કે સાચું પનીર નથી। આ પનીર દૂધમાંથી નથી બનતું, પણ વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, મિલ્ક પાવડર અને કેમિકલ્સ ભેળવીને બનાવવામાં આવે છે। સરળ ભાષામાં કહીએ તો આ એક પનીર જેવી દેખાતી વસ્તુ પણ અસલી પનીર નથી। હોટલ અને રેસ્ટોરન્ટમાં તેનો ઉપયોગ વધારે થાય છે, કારણ કે તે સસ્તું પડે છે, લાંબા સમય સુધી ખરાબ નથી થતું અને નફો વધારે મળે છે। હવે તમને એમ થતું હશે કે જો અમે પનીર ઘરે લાવીએ છીએ તો અમને ખબર કેવી રીતે પડશે કે તે નકલી પનીર છે કે અસલી પનીર? તો ચાલો જાણીએ તેના 4 ઉપયોગી ટેસ્ટ। સૌપ્રથમ ટેક્સચર। સાચું પનીર નરમ અને કુદરતી હોય છે, ત્યાં જ એનાલોગ પનીર થોડું કઠણ અને રબડ જેવું લાગે છે। બીજું, ટેસ્ટ। સાચું પનીર દૂધ જેવો સ્વાદ આપે છે અને એનાલોગ પનીરનો સ્વાદ થોડો અજીબ અને આર્ટિફિશિયલ લાગે છે। ત્રીજું, હવે વાત કરીએ પનીરને ગરમ કરીએ તો કેવી રીતે ખબર પડશે કે તે એનાલોગ પનીર છે કે સાચું? તો સાચું પનીર ગરમ કરવાથી નરમ થઈ જાય છે અને એનાલોગ પનીર પોતાનો શેપ જાળવી રાખે છે। ચોથું, જો પનીરને પાણી સાથે ટેસ્ટ કરવામાં આવે તો સાચું પનીર પાણીમાં તૂટે છે અને એનાલોગ પનીર સ્ટ્રેચ થાય છે કે રબડ જેવું લાગે છે। અહીંયા તમે જાણ્યું કે એનાલોગ પનીર અને સાચા પનીરની તફાવત શું છે। તો હવે પછી જ્યારે પણ પનીર ઓર્ડર કરો તો એકવાર તેને આવી રીતે ચેક કરીને જરૂરથી જોઈ લેજો કે તે સાચું પનીર છે કે એનાલોગ પનીર, જેથી તમારા સ્વાસ્થ્યને કોઈ હાનિ ના પહોંચે। અને જો માહિતી ઉપયોગી લાગી હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ના ભૂલતા। નમસ્કાર।